કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું। સિદ્ધારમૈયાએ લોકભવન જઈને રાજીનામું આપ્યું છે। ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું અને સિદ્ધારમૈયાએ લોકભવન જઈને રાજીનામું આપ્યું છે। હવે ડીકે શિવકુમાર બનવાના છે કર્ણાટકના નવા મુખ્યમંત્રી। જે અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે નવા મુખ્યમંત્રી કર્ણાટકને મળવાના છે અને સિદ્ધારમૈયા કે જેમણે રાજીનામું આપી દીધું છે, ડીકે શિવકુમાર નવા મુખ્યમંત્રી બનશે કર્ણાટકના। જે વિગતો મળી રહી છે એ પ્રમાણે કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવાના છે ડીકે શિવકુમાર। તો કર્ણાટક જેને નવા મુખ્યમંત્રી બનશે અને ડીકે શિવકુમાર બનવાના છે કર્ણાટકના નવા મુખ્યમંત્રી। ડીકે શિવકુમારના રિસોર્ટમાં રોકાયા હતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો। જે વિગતો અમે આપને આપી રહ્યા છે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું। કર્ણાટકની રાજનીતિના આ મોટા સમાચાર। સિદ્ધારમૈયાએ લોકભવન જઈને રાજીનામું આપ્યું છે અને હવે ડીકે શિવકુમાર નવા મુખ્યમંત્રી બનવાના છે। લોકભવન પહોંચ્યો છે સિદ્ધારમૈયાનો કાફલો। થોડી વારમાં તેઓ રાજીનામું પણ આપવાના છે અને એની પહેલાં આજે વિગતો મળી રહી છે એ પ્રમાણે સિદ્ધારમૈયાએ લોકભવન જઈને રાજીનામું આપ્યું। ડીકે શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવાના છે। કર્ણાટકની રાજનીતિને લઈને આ મોટા સમાચાર। અનેક એવા મોટા નેતાઓનો રોલ પણ છે આ રાજનીતિમાં। રાજ્યસભાની ચૂંટણી સમયે રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો રોકાયા હતા।